મોર્નિંગ વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં છો ને? જો આપણે ધોરણ 4 આસપાસ વિષયમાં ભણવાનું છે, બરાબર. આસપાસ વિષયમાં આપણે પાઠ 23 દેશ પરદેશ એ પાઠ ભણી ગયા, બરાબર. આપણે એમાં અબુધાબી દેશ વિશે આપણને સમજૂતી મળી. હવે આ વિડીયોમાં આપણે એ પાઠની પીડીએફ સમજવાની છે, બરાબર. પીડીએફની સમજૂતી. તો પીડીએફમાં સૌપ્રથમ શું હોય છે? વિકલ્પો. ઓકે, તો જોઈએ. જો પાઠ 23 દેશ પરદેશ એમાં સૂચના નંબર 1માં વિકલ્પો, બરાબર. વિકલ્પો લખો. પહેલું, અરવિંદ કાકા ક્યાં રહે છે? બરાબર. તો અબ રિટર્ન, દુબઈ, અબુધાબી, ઈરાક. હવે આ ઓપ્શન્સ ના હોય તો પણ આપણે બરાબર. પાઠમાં અબુધાબીની જ વાત કરવામાં આવી છે, એટલે જવાબમાં શું આવશે? અબુધાબી. બીજું, અબુધાબીથી ભારત સુધીની યાત્રા અરવિંદ કાકાએ શામાં કરી? અબુધાબીથી ભારતની યાત્રા અરવિંદ કાકાએ શામાં કરી? તો કારમાં, વિમાનમાં, બસમાં, જહાજમાં. તો આ પણ આવડે જ, બરાબર. તો જવાબમાં આવશે વિમાનમાં, બરાબર. ત્રીજું, વિમાન જ્યાંથી ઉપડે છે અને ઉતરે છે તે સ્થળને શું કહેવાય? બરાબર. વિમાન જ્યાં ઉપડે, જેમ બસ માટે બસ સ્ટેશન, રેલવે માટે રેલવે સ્ટેશન હોય તે વિમાન માટે. તો આ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, બંદર, વિમાન મથક, એટલે કે એરોડ્રેમ પણ કહેવાય, એરપોર્ટ પણ કહેવાય, બરાબર. તો જવાબમાં આવશે વિમાન મથક. આવશે, બરાબર. ચોથું, અબુધાબીની આજુબાજુના દેશોના ભૂમિ પ્રદેશો કેવા છે? અબુધાબીની આજુબાજુના દેશોના ભૂમિ પ્રદેશો કેવા છે? તો લીલાછમ જંગલ પ્રદેશો, રણ પ્રદેશો, પર્વતીય પ્રદેશો, સપાટી મેદાન પ્રદેશો. તો જવાબમાં શું આવશે? રણ પ્રદેશો. શું આવશે જવાબમાં? રણ પ્રદેશો. અબુધાબીની આજુબાજુના બધા જ પ્રદેશો કેવા છે? રણ પ્રદેશો, બરાબર. મતલબ કે રેતી જ રેતી હોય છે. પાંચમું, અબુધાબીમાં કઈ જીવન જરૂરી વસ્તુની અછત છે? બરાબર. હવે જીવન જરૂરિયાત માટે ઇમ્પોર્ટેન્ટ છે, એના વગર આપણે ચાલે જ નહીં. તો એવી કઈ વસ્તુ અબુધાબીમાં નથી, એમ અછત છે, બરાબર. તો પેટ્રોલ, ડીઝલ, પાણી, કેરોસીન. બહુ અમૂલ્ય વસ્તુ છે અને મળતી નથી જલ્દી, એમ. તો જવાબમાં આવશે પાણી, બરાબર. પેટ્રોલ સસ્તું છે પણ પાણી મોંઘું મળે છે, એવું છે ત્યાં. એટલે જવાબમાં આવશે પાણી. છઠ્ઠું, અબુધાબીના રણ પ્રદેશમાં કયું વૃક્ષ વધુ જોવા મળે છે? તો આંબો, વાવડ, આસોપાલવ, ખજૂર. અબુધાબીના રણ પ્રદેશમાં કયું વૃક્ષ વધારે જોવા મળે છે? તો ખજૂર, બરાબર. ખજૂર જોવા મળે છે. સાતમું, અબુધાબીથી ભારત વિમાનમાં આવતા કેટલા કલાક લાગે છે? બરાબર. અબુધાબીથી ભારત, હવે અંદર આવ્યું હતું, કેટલા કલાક હતા? તો 20 કલાક, 2 કલાક, 10 કલાક, 5 કલાક, બરાબર. તો જવાબમાં આવશે 2 કલાક, બરાબર. અબુધાબીથી ભારત આવતા કેટલો સમય થાય છે? તો 2 કલાક થાય છે. આઠમું, અબુધાબી અને અરબ દેશોની મુખ્ય ભાષા કઈ છે? અબુધાબી અને અરબ દેશોની મુખ્ય ભાષા કઈ છે? તો ઉર્દુ, હિન્દી, અરબી, અંગ્રેજી. તો જવાબમાં શું આવશે? અરબી, બરાબર. અબુધાબીની અરબ દેશોની મુખ્ય ભાષા, જેમ આપણા ગુજરાતમાં ગુજરાતી, આખા ઇન્ડિયામાં આપણી રાષ્ટ્રીય ભાષા છે હિન્દી, બરાબર. આમ તો બધી જ 22 ભાષાઓ છે, પણ રાષ્ટ્રીય ભાષા હિન્દી છે, જેથી બધા જ બોલી શકે અને સમજી પણ શકે. એવી રીતે અબુધાબીની કઈ ભાષા છે મુખ્ય ભાષા? તો અરબી. નવમો વિકલ્પ, અરવિંદ કાકા કયું શહેર છોડીને નોકરી કરવા અબુધાબી ગયા હતા? તો અમદાવાદ, દિલ્હી, જુનાગઢ, વડોદરા. તો જવાબમાં શું આવશે? જુનાગઢ, બરાબર. એ જુનાગઢમાં રહેતા હતા, એ શહેર છોડીને એ લોકો અબુધાબીમાં જાય છે. ઓકે, આગળ જુઓ. હવે 10મો વિકલ્પ, જુનાગઢથી ટ્રેનમાં દિલ્હી જવા 20 કલાક લાગે છે અને અબુધાબીથી વિમાનમાં જુનાગઢ નજીકના એરપોર્ટ પર આવતા 2 કલાક લાગે છે. આ બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? બરાબર. જુનાગઢથી ટ્રેનમાં દિલ્હી જાય છે તો 20 કલાક થાય છે અને અબુધાબીથી વિમાનમાં જુનાગઢ નજીકના એરપોર્ટ પર આવતા, બરાબર, એટલે કે જુનાગઢમાં આવતા 2 કલાક લાગે છે. તો એ બાબતે શું સાચું છે એમ નીચે 4 વિકલ્પોમાંથી? તો જુનાગઢથી અબુધાબી કરતાં જુનાગઢથી દિલ્હી દૂર છે, બરાબર. બીજું, જુનાગઢથી દિલ્હી કરતાં જુનાગઢથી અબુધાબી દૂર છે. અબુધાબીથી જુનાગઢનું અંતર અને જુનાગઢથી દિલ્હીનું અંતર સરખું છે.
ઉપરના ત્રણેય વિધાનો સાચા છે તો ના. જવાબમાં આવશે બ, જૂનાગઢથી દિલ્હી કરતાં જૂનાગઢથી અબુધાબી દૂર છે. બરાબર, સ્વાભાવિક વાત છે. ગુજરાતમાં જૂનાગઢથી દિલ્હી, હવે અબુધાબી તો બીજો દેશ જ છે એટલે અબુધાબી દૂર છે. 11મું, અબુધાબીમાં કયા ફળને રાષ્ટ્રીય ફળ તરીકે સ્વીકારાયું છે? જેમ આપણું રાષ્ટ્રીય ફળ કેરી છે એમ અબુધાબીમાં કયું રાષ્ટ્રીય ફળ છે? તો જવાબમાં આવશે ડ, ખજૂર. બરાબર, ખજૂરને રાષ્ટ્રીય ફળ તરીકે સ્વીકારાયું છે. હવે આગળ જુઓ, વિકલ્પો પતે છે. હવે આગળ જોઈએ આપણે ખાલી જગ્યા. બરાબર, તો જો ખાલી જગ્યા પૂરો, એમાં પહેલી ખાલી જગ્યા, અબુધાબીના રણપ્રદેશની જમીનમાંથી ખનિજ તરીકે ખાલી જગ્યા મોટા પ્રમાણમાં મળી આવે છે. બરાબર, અબુધાબીના રણપ્રદેશની જમીનમાંથી ખનિજ તરીકે શું મળી આવે છે? તો તેલ, એટલે પેટ્રોલ છે, આ ખનિજ તેલ. બરાબર, એને તેલ જ કહેવાય. એટલે જવાબમાં લખવાનું, અહીંયા ખનિજ તો લખેલું છે એટલે ખનિજ તરીકે શું મળી આવે છે? તો જવાબમાં આવશે તેલ. બીજું, અબુધાબીનો મોટો ભાગનો વિસ્તાર ખાલી જગ્યા છે. તો અબુધાબીનો મોટો ભાગનો વિસ્તાર કેવો છે? તો રણ પ્રદેશ. બરાબર, ત્યાં રેતી જ રેતી હોય છે તે રણ પ્રદેશ છે. ત્રીજું, જીલ અને તેના પિતા અરવિંદ કાકાને લેવા ખાલી જગ્યા ગયા. જીલ અને તેના પિતા અને ક્યાં જાય છે? અરવિંદ કાકાનું ફેમિલી આવવાનું છે તો વિમાન મથકે. વિમાન જ્યાં ઉતરવાનું હોય એરપોર્ટ. જવાબમાં લખવાનું છે વિમાન મથકે ગયા. ચોથી ખાલી જગ્યા, અબુધાબીનું ચલણી નાણું ખાલી જગ્યા છે. જેમ આપણા ભારતમાં નાણાંને શું કહેવાય છે? ચલણી નાણું, આપણું ચલણ રૂપિયા. એવી રીતે અબુધાબીનું ચલણી નાણું કયું છે? તો દિરહામ. જવાબમાં શું આવશે? દિરહામ. 5મું, રેતીના ઊંચા ઢગલાને ખાલી જગ્યા કહેવાય છે. તો રેતીના ઢોવા. રેતીનો ઊંચો ઢગલો હોય ને શું કહેવાય? તો રેતીના ઢોવા. છઠ્ઠી ખાલી જગ્યા, નીતા કાકીએ ખાલી જગ્યામાં ગાઢ લીલોતરી અને ઠંડક જોઈ. નીતા કાકીએ શું બહુ જ સમય લીલોતરી અને ઠંડક જોવે છે. તો ક્યાં જોવે છે? તો જવાબમાં આવશે ગુજરાત. બરાબર, અબુધાબીમાં તો છે જ નહીં, ત્યાં વૃક્ષો હોતા નથી એટલે ઠંડક પણ નથી હોતી, એટલે વર્ષો પછી જોવે છે ગુજરાતમાં. 7મું, અબુધાબીમાં ખાલી જગ્યા પાણી કરતાં સસ્તું છે. હવે ખનિજ તેલ ત્યાં વધારે મળી આવે છે એટલે પાઠમાં આપણે આવ્યું હતું, તો જવાબમાં શું આવશે? પેટ્રોલ. પેટ્રોલ પાણી કરતાં સસ્તું હોય છે. બરાબર, ખાલી જગ્યાઓ અહીંયા પતે છે. હવે આગળ જોઈએ, ખરા ખોટા લખો. એમાં પહેલું, અબુધાબી ભારતથી પૂર્વમાં આવેલો દેશ છે. તો જવાબમાં શું આવશે? ખોટું, પશ્ચિમમાં આવેલો દેશ છે. બીજું, અબુધાબીની આજુબાજુ રણ પ્રદેશ છે. તો સાચું. બરાબર, અબુધાબીની આજુબાજુ શું છે? રણ પ્રદેશ. ત્રીજું, અરવિંદ કાકાનું વતન અબુધાબી હતું. તો શું આવશે? ખોટું, વતન કયું હતું? જૂનાગઢ કહેવાય. અબુધાબીમાં તો એ રહે છે પણ વતન કોને? કે જે નાનપણથી રહ્યા હોય, આપણા દાદાનું હોય, વડીલોનું હોય એ ગામ, તો એ કયું હતું? એમનું જૂનાગઢ. ચોથું, ખજૂર એ રણ પ્રદેશનું કલ્પવૃક્ષ કહેવાય છે. બરાબર, તો જવાબમાં આવશે ખરું. બરાબર, કલ્પવૃક્ષ એટલે રણ પ્રદેશમાં થાય છે એમ, જે પાણી વગર, જેને બહુ પાણીની જરૂર પડતી નથી એટલે કલ્પવૃક્ષ નામ આપવામાં આવે. તો જવાબમાં આવશે ખરું. આગળ 5મું ખરું ખોટું, તો અબુધાબીમાં પેટ્રોલ પાણી કરતાં મોંઘું છે. તો ખોટું. બરાબર, પેટ્રોલ સસ્તું છે, પાણી મોંઘું છે, એટલે જવાબમાં આવશે ખોટું. છઠ્ઠું, અબુધાબીમાં મકાનો ઊંચા અને કાચની બારીવાળા હોય છે. તો સાચું. બરાબર, મોટી મોટી બિલ્ડિંગો હોય છે અને ઊંચા હોય છે. 7મું, અબુધાબી એ યુનાઇટેડ અરબ ઇમારતની રાજધાની છે. તો સાચું. હું તમને UAE કહેતી હતી. બરાબર, તો એ અબુધાબી એ UAEના દેશોની રાજધાની છે. એટલે UAEનું આખું નામ શું છે? યુનાઇટેડ અરબ ઇમારત. બરાબર, યુનાઇટેડ અરબ ઇમારતની રાજધાની અબુધાબી છે. તો જવાબમાં આવશે સાચું. હવે છે જોડકા. બંધ બેસતા જોડકા રચો. એમાં વિભાગ અમાં પ્રશ્ન, વિભાગ બમાં જવાબ હોય શોધીને વચ્ચે ઉત્તરમાં લખવાનો હોય છે. તો પહેલું છે અબુધાબી. તો જવાબમાં શું આવશે? ઈ રણ પ્રદેશવાળો વિસ્તાર. ત્યાર પછી જૂનાગઢ. તો જવાબમાં આવશે ડ, લીલોતરીવાળો વિસ્તાર. બરાબર, પછી ત્રીજું પેટ્રોલિયમ. તો જવાબમાં શું આવશે? અ, કે અબુધાબીનું ખનિજ તેલ. બરાબર, મુખ્ય. ત્યાર પછી ચોથું ખજૂર. તો શું આવશે? બ. જવાબમાં આવશે બ, અબુધાબીમાં જોવા મળતું મુખ્ય વૃક્ષ. બરાબર, આ રીતે તમારે જોડવાના છે. અંદર ક્રમ જોઈને લખી દેવાનો રહેશે.
આગળ છે 5મા પ્રશ્નોની સૂચના, માગ્યા મુજબ ઉત્તર લખો. એટલે જે માગેલું છે એ જવાબમાં આપણે લખવાનું છે. પેલા ટૂંકા પ્રશ્નો, નાના પ્રશ્નો એ બધું બાકી છે. પહેલાં માગ્યા મુજબ ઉત્તરો આવે, બરાબર. તો પહેલું જો, નીચે આપેલા મુદ્દાઓને અનુલક્ષીને તમે જ્યાં રહો છો તે જગ્યા, મતલબ કે ગુજરાતની વાત આપણે લખવાની છે, બરાબર. ગુજરાત અને અબુધાબીને સરખાવતો અહેવાલ લખવાનો છે. એટલે અંદર આ કોષ્ટક લખવાનું છે. જુઓ આ પ્રમાણે, જો આ કોષ્ટકમાં છે એ રીતે લખવાનું. પહેલાં ક્રમ, પછી મુદ્દાઓ, પછી અબુધાબી અને ગુજરાત. અબુધાબીમાં કેવું હોય ને ગુજરાતમાં કેવું હોય એ રીતે લખવાનું. તો પહેલું છે આબોહવા અને હવામાન. એટલે કે આબોહવા અને હવામાન અબુધાબીમાં કેવું હોય તો ગરમ અને સૂકું, બરાબર. ત્યાં બહુ વૃક્ષો નથી, ગરમી વધારે પડે છે, એટલે ગરમ અને સૂકું. જ્યારે ગુજરાતમાં કેવું હોય તો ગરમ અને ભેજવાળું. ગરમ તો હોય છે, જોડે જોડે ઠંડુ પણ હોય છે અને ભેજવાળું પણ હોય છે. ત્યાર પછી બીજું જુઓ, લોકોનો પહેરવેશ, એટલે કે કપડાં, પોશાક કેવો પહેરે છે. તો અબુધાબીમાં શું આવશે? પુરુષો હળવા સફેદ સુતરાઉ કપડાં. ત્યાં ગરમી ખૂબ જ લાગે છે, એટલે ઠંડક મળી રહે તેવા કપડાં પહેરે. સફેદ કલરમાં ઠંડક મળી રહે એટલે સફેદ જ કલર વધારે પહેરે, બરાબર. અને માથા પર કાપડ વીંટે છે, જેથી એમને ગરમ લાગે નહીં, બરાબર. અને માથા પર રીંગ જેવું હોય છે અને એના ઉપર લાલ કપડું, રીંગ સાથેનું કાપડ વીંટે છે. ત્યાર પછી ગુજરાતમાં કેવો પોશાક છે? તો ગુજરાતમાં પુરુષો પેન્ટ, શર્ટ, જબ્બો, લેંગો, ચસ્સી, જીન્સ પેન્ટ પહેરે છે. અને સ્ત્રીઓનો ખાસ કહું છે, અત્યારે આધુનિક જમાનામાં સ્ત્રીઓ પણ જીન્સ પેન્ટ એવું બધું પહેરે છે, પરંતુ આ મુખ્ય પોશાક ગણીએ તો સ્ત્રીઓનો શું આવશે? તો સાડી કે ડ્રેસ પહેરે છે. ઓકે, આ રીતે આપણે મુદ્દા પ્રમાણે લખવાનું છે. આગળનું છે ત્રીજું છે, જુઓ, વૃક્ષો અને છોડ. તો વૃક્ષો અને છોડ, તો અબુધાબીમાં બહુ વૃક્ષો લાગતા નથી, ખાલી એક જ વૃક્ષ છે અને પાણી ઓછું હોય તો પણ ઉગી શકે, તો એ કયું છે? ખજૂરી, બરાબર. ત્યાર પછી ગુજરાતના વૃક્ષોની વાત છે તો લીમડો, આસોપાલવ, આંબો, પીપળો, કેળા, બધી જાતના મોસ્ટ ઓફ બધા જ વૃક્ષો થતા હોય છે, બરાબર. ચોથું જુઓ, ભાષા છે. ઉપર જે વૃક્ષો હતા એમાં પપૈયું, કેરી, તુલસી, ગુલાબ, ગલગોટો બધા જ લખી શકાય, બધા થાય છે, બરાબર, ગુજરાતમાં. ત્યાર પછી 4 નંબરમાં છે ભાષા. તો આ બાજુ આવશે અબુધાબીમાં અરબી ભાષા મુખ્ય છે અને આ બાજુ ગુજરાતમાં ગુજરાતી ભાષા. હિન્દી તો આપણા આખા દેશની વાત છે, પણ ગુજરાતમાં મુખ્ય ભાષા કઈ છે? તો ગુજરાતી ભાષા. આગળ છઠ્ઠું, સૂચના નંબર 6માં જુઓ, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. નાના પ્રશ્નો છે, ધ્યાનથી જોવાના છે અને સમજવાના છે, બરાબર. પહેલો પ્રશ્ન જુઓ, તમે ભારતની ચલણી નોટો પર કોનું ચિત્ર જોઈ શકો છો? બરાબર. ભારતની આપણી જે ભારતની નોટો છે એના ઉપર કયું ચિત્ર જોઈ શકો? તો જવાબ આવે, ભારતની ચલણી નોટો પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું ચિત્ર જોઈ શકીએ છીએ. બીજું, 10 રૂપિયાની નોટ લો અને ધ્યાનથી અવલોકન કરો. તમે નોટ પર કેટલી ભાષાઓ જોવા મળે છે? બરાબર. તમારી જોડે 10 રૂપિયા હોય તો એ ધ્યાનથી તમારે જોવાનું છે અને ભાષાઓ ગણવાની છે. તો કેટલી ભાષાઓ જોવા મળે છે? આ પ્રશ્ન જો આપણી વાંચ ગયેલું, જવાબમાં લખવાનું છે કે જો 10 રૂપિયાની નોટ પર વિવિધ રાજ્યની કુલ 15 ભાષાઓ જોઈ શકાય છે. બધા જ રાજ્યોની જુદી જુદી 15 ભાષાઓ જોઈ શકાય છે. ત્રીજો પ્રશ્ન, ભારતની ચલણી નોટ પર આપેલ બેંકનું નામ લખો. તો એ તો મેં તમને કીધું તું જ, બરાબર. તો ભારતીય રિઝર્વ બેંક. ભારતની ચલણી નોટો પર બેંકનું કયું નામ હોય છે? તો ભારતીય રિઝર્વ બેંક. ચોથો પ્રશ્ન, અરવિંદ કાકા સાથે કોણ કોણ ભારતમાં આવ્યા હતા? તો અરવિંદ કાકા સાથે તેમના પત્ની નીતાબેન, તેમની પુત્રી હેન્સી અને પુત્ર પલ ભારતમાં આવ્યા હતા. અરવિંદ કાકા, નીતા કાકી અને એમના 2 છોકરાઓ હેન્સી અને પલ, આ લોકો ભારતમાં આવ્યા હતા. 5મો પ્રશ્ન જુઓ, હેન્સીએ વિમાનમાંથી નીચે શું શું જોયું? તો હેન્સીએ વિમાનમાંથી વાદળા, રેતાળ પ્રદેશની જુદા જુદા રંગની રેતી અને રેતીના ઢોળા જોયા, બરાબર. રેતી બહુ હોય છે એટલે રેતીના ઢોળા કહેવાય ને. હેન્સીએ વિમાનમાંથી વાદળા, રેતાળ પ્રદેશની જુદા જુદા રંગની રેતી અને રેતીના ઢોળા જોયા, કારણ કે એ આખો અબુધાબી શું હતું? રણ પ્રદેશ જ હતું એટલે. છઠ્ઠો પ્રશ્ન, અબુધાબીના રણ પ્રદેશમાં કયા વૃક્ષો વધુ થાય છે? તેના ફળને શું કહેવાય છે? તો જવાબમાં આવશે, આ તો તમને આવડી જ ગયું હશે, અબુધાબીના રણ પ્રદેશમાં ખજૂરીના વૃક્ષો વધુ થાય છે, તેના ફળને ખજૂર કહેવાય છે. ખજૂર સુકાય છે ત્યારે ખરે કહેવાય છે, બરાબર. યાદ રહેશે કે અબુધાબીના રણ પ્રદેશમાં કયું ફળ વધારે થાય છે? તો ખજૂર. અને
ખજૂર સુકાય છે ત્યારે શું બને છે? ખારેક બને છે, ખારેક કહેવાય છે. 7મો પ્રશ્ન, ભારતના ચલણ અને અબુધાબીના ચલણ જણાવો. તો આ તો સહેલું જ છે. હવે ભારતના ચલણને રૂપિયા અને અબુધાબીના ચલણને દિરહામ કહે છે, બરાબર. એટલે ભારતનું ચલણ રૂપિયા અને અબુધાબીનું ચલણ દિરહામ છે. 8મો પ્રશ્ન, ગુજરાતની ભાષા અને અબુધાબીની ભાષા કઈ છે? બરાબર, ભાષા આવે તો જવાબમાં શું આવશે? તો ગુજરાતની ભાષા ગુજરાતી અને અબુધાબીની ભાષા અરબી છે, બરાબર. મુખ્ય ભાષા કઈ છે? તો અરબી ભાષા છે. અબુધાબીની મુખ્ય ભાષા અરબી ભાષા છે. 9મો પ્રશ્ન જુઓ, ગુજરાતમાં ખજૂર ક્યાં થાય છે? કેમ? હવે અબુધાબીનું તો મુખ્ય ફળ છે, રાષ્ટ્રીય ફળ છે, કલ્પવૃક્ષ છે ખજૂર. એટલે ત્યાં પાણી ન હોવા છતાંય ખજૂરીને બહુ પાણી નથી જોઈતું, એટલે ત્યાં ખજૂર ખૂબ થાય છે. પરંતુ ગુજરાતની વાત છે તો ગુજરાતમાં ખજૂર ક્યાં થાય છે અને કેમ? તો ગુજરાતના કચ્છ જિલ્લામાં ખજૂર વધુ થાય છે, કારણ કે કચ્છમાં પણ શું છે? રણ વિસ્તાર છે, બરાબર. ગુજરાતમાં પણ સૌરાષ્ટ્ર કચ્છ બાજુ શું છે? રણ પ્રદેશ, એટલે ત્યાં વરસાદ નથી પડતો અને ખજૂરીને વરસાદની જરૂર હોતી નથી પાણીની, એટલે થઈ જાય છે. એટલે અબુધાબીમાં જેમ થાય છે એમ આપણા ગુજરાતમાં ક્યાં થાય છે? તો કચ્છમાં ખજૂરી થાય છે. આગળ જો હવે મોટા પ્રશ્નો છે 2 માર્ક્સના, બરાબર. સૂચના નંબર 7, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે, રણમાં વૃક્ષો કેમ ઓછા હોય છે? તો જવાબમાં જોવા આવશે, રણમાં જમીન રેતાળ હોય છે અને પાણીની ખૂબ જ અછત હોય છે. વરસાદ ખૂબ જ ઓછો પડે છે, તેથી રણમાં વૃક્ષો ઓછા હોય છે, બરાબર. જમીન કેવી છે? આપણે જેમ અહીંયા માટી હોય છે એવું હોતું નથી, રેતાળ એટલે કે રેતી બહુ હોય છે જમીનમાં એમ. અને પાણી પણ અછત, ત્યાં ખૂબ જ અછત છે, ત્યાં વરસાદ ઓછો પડે છે, એમ બહુ જ ઓછો પડે છે. એટલે પાણીની ખોટના લીધે, પાણી ન હોવાથી ત્યાં વૃક્ષો ઓછા જોવા મળે છે, બરાબર. આગળ જો હવે બીજો પ્રશ્ન, જીલ અને તેના પિતા વિમાન મથકે શા માટે ગયા? વિમાન મથક એટલે એરપોર્ટ પર કેમ ગયા હતા? તો જવાબમાં આવશે, અરવિંદ કાકા અને તેમનું કુટુંબ 5 વર્ષ પછી અબુધાબીથી ભારતમાં પોતાના ઘરે આવવાનું હતું. તેઓ વિમાન દ્વારા આવ્યા હોવાથી જીલ અને તેના પિતા વિમાન મથકે તેમને લેવા ગયા, બરાબર. અરવિંદ કાકા 5 વર્ષ પછી આવવાના હોય છે, તેમને લેવા માટે જાય છે, બરાબર. ત્રીજો પ્રશ્ન જુઓ, નીતા કાકીએ અબુધાબીથી લાવેલી કઈ વસ્તુઓ બતાવી? તો નીતા કાકી શું લાવે છે? તો એ તો ખજૂર લાવે છે, બેગ લાવે છે, બરાબર. તો જવાબમાં જુઓ, નીતા કાકી બેગ ખોલી બધા માટે લાવેલી ભેટ બતાવી, સ્વાદિષ્ટ ખજૂર આપી, ત્યાંની ચરણી નોટો અને સિક્કા બતાવ્યા. તેઓ જ્યાં રહેતા હતા તે જગ્યાના કેટલાક ફોટોગ્રાફ્સ પણ બતાવ્યા, બરાબર. નીતા કાકી ગિફ્ટમાં શું લાવેલ છે? તો ખજૂર લાવે છે અને ભેટો પણ લાવે છે, એ આપે છે બધાને. અને અબુધાબીના ચલણી જે નોટો સિક્કા આપણા કરતાં અલગ હોય છે, બરાબર, જેને દિરહામ કહેવાય, એ બતાવે છે. અને અબુધાબીના ફોટા પણ એમની જોડે હોય છે, તો એ બતાવે છે, બરાબર. આગળ જુઓ હવે બધો પ્રશ્ન જુઓ, રણ પ્રદેશમાં પાણી કરતાં પેટ્રોલ સસ્તું છે, શા માટે? બરાબર. રણ પ્રદેશ એ રણનો પ્રદેશ છે, રેતી બહુ છે, વૃક્ષો નથી, એટલે ત્યાં પાણી, વરસાદ બહુ પડતો નથી, એટલે પાણી ઓછું છે. પરંતુ ત્યાં એ જમીન એવી છે કે જ્યાં ખનિજ તેલ વધારે છે, એટલે પેટ્રોલ વધારે મળે છે. તો જવાબમાં આવશે જુઓ કે રણ પ્રદેશમાં વરસાદ ખૂબ જ ઓછો પડે છે, પરંતુ રેતીની નીચે જમીનમાં ઘણું બધું તેલ મળે છે. તેથી આ દેશોમાં પેટ્રોલ સરળતાથી મળી રહે છે, પરંતુ પાણી જોઈએ તો તે પ્રમાણમાં મળતું નથી. તેથી રણ પ્રદેશમાં પાણી કરતાં પેટ્રોલ સસ્તું છે, બરાબર. પાણીની ખૂબ જ અછત છે, વરસાદ પડતો નથી, પરંતુ જમીનમાં ખનિજ તેલ વધારે છે, એટલે પેટ્રોલ, ખનિજ તેલ વધારે મળી રહે છે. એટલે પાણી એટલું કિંમતી છે, પાણી મળતું નથી, એટલે ત્યાં પૈસાથી મળે છે, મોંઘું મળે છે. જ્યારે પેટ્રોલ વધારે પડતું જોવા મળે છે, એટલે સસ્તું છે. એટલે કહેવાય છે કે પાણી કરતાં પેટ્રોલ સસ્તું મળે છે, બરાબર. ત્યાર પછી જુઓ 5મો પ્રશ્ન જુઓ, અબુધાબીમાં મકાનો કેવા હોય છે? બરાબર, ઘર કેવા હોય છે? તો જવાબમાં જુઓ, અબુધાબીમાં મકાનો ખૂબ ઊંચા અને કાચની બારીઓવાળા હોય છે, બરાબર. એટલે કે બિલ્ડિંગ ફ્લેટ જેવા હોય છે એવા ઊંચા હોય છે, અને એમાં બારીઓ કેવી? કાચની હોય છે. ત્યાં ખૂબ જ ગરમી પડતી હોવાથી મોટાભાગે ઘરોમાં એસી હોય છે, બરાબર. એ કાચની બારીઓ એ ખોલાતી નથી, કારણ કે ત્યાં તાપ, ગરમી ખૂબ જ પડે છે, તે એ બંધ જ રાખે છે, જેથી ઘરમાં થોડું ઠંડુ રહે. અને એટલી ગરમી પડે છે કે બધા જ ઘરોમાં એસી પણ હોય છે, બરાબર. ત્યાર પછી જુઓ 6થો પ્રશ્ન છે, અબુધાબીમાં લોકો કેવા કપડાં પહેરે છે? બરાબર. તો જવાબમાં જુઓ, તો આપણે ચિત્રમાં જોયું હતું જ
કે એક માણસે આખું સફેદ પહેર્યું હતું ને એ માથા પર બાંધ્યું હતું, તો એવી રીતે જ બધાને પહેરવું પડતું હોય. આપણે જવાબ જોઈએ કે અહીંયા ખૂબ જ ગરમી પડતી હોવાથી લોકો હળવો સફેદ સુતરાઉ કપડાં પહેરે છે. બરાબર. અબુધાબીમાં ખૂબ જ ગરમી પડતી હોવાથી લોકો સફેદ સુતરાઉ કપડાં પહેરે છે. પોતાની જાતને આખા કપડાથી ઢાંકેલી રાખે છે. એમનું માથું પણ કપડાથી ઢાંકેલું હોય છે. સ્ત્રીઓ કાળો બુરખો પહેરે છે. બરાબર. એટલે આ રીતે ત્યાં ગરમી હોવાથી સફેદ કપડાં પહેરે છે અને માથું પણ ખુલ્લું રાખતા નથી. જ્યારે સ્ત્રીઓ બુરખો પહેરે છે. બરાબર. એ મુસલમાનોનો દેશ વધારે છે એટલે ત્યાં એવું વેશ પહેરાતું હોય છે. બરાબર. આ રીતે લોકોનો અલગ. આપણે અહીંયા જીન્સ પેન્ટ ચણિયાચોળી એવું વધારે ચાલે છે. એવી રીતે વિસ્તાર પ્રમાણે બધાના પોશાક પણ અલગ અલગ હોય છે. બરાબર. તો આપણે આ પાઠની PDF અહીંયા પૂરી થાય છે. કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. બરાબર. PDF તમારે કમ્પ્લીટ લખવાની રહેશે, જેથી એમાંથી તૈયારી કરવાની હોય છે. આ સિવાય તમને કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. ઓનલાઈન ક્લાસમાં પણ પૂછી શકો છો. બરાબર. અહીંયા આપણો પાઠ પતે છે. ઓકે, બાય, થેન્ક યુ.